હેલો સ્ટુડન્ટ્સ, ગુડન ટાગ. Ich bin લીઝા. કેમ છો? વી ગેટ્સ. આજે આપણે જોઈશું માય સેલ્ફ વિશે. આપણને માય સેલ્ફ કોઈ કહે તો ઇંગ્લિશમાં આવડી જાય છે, કારણ કે આપણે પહેલેથી નામ, એજ, પછી આપણે ક્યાં ભણેલા છે, શું ભણેલા છે, ક્યાં રહીએ છીએ, શું કામ કરીએ છીએ, એ આપણને બધાને ઇંગ્લિશમાં ખબર છે. તો એ જ આપણે આજે જોઈશું જર્મનમાં. બરાબર? તો સ્ટાર્ટ કરીએ. ધ ઇન્ટ્રોડક્શન, સેલ્ફ ઇન્ટ્રોડક્શનને કહીશું સેલ્ફ ફોર સ્ટેલ્યુંગ. સેલ્ફ એટલે સેલ્ફ અને ફોર સ્ટેલ્યુંગ એટલે ઇન્ટ્રોડક્શન. બરાબર? વી છે, એફ વાંચીશું ફોર સ્ટેલ્યુંગ. ઓકે, સ્ટાર્ટ કરીએ. અહીંયા કોઈ રાહુલ છે અને રાહુલના વિશે આપણે વાત કરીએ છીએ. તો હેલો ગ્રીટિંગ્સ. તો માય નેમ ઇઝ રાહુલ. હેલો, માય નામ ઇઝ રાહુલ. રાહુલ મેલ છે એટલે અહીંયા માઇન આવ્યું. જો હું મારી વાત કરું, ફિમેલ છું, તો અહીંયા શું આવે? માયને નામ ઇઝ લીઝા. બરાબર? એ આગળના ગ્રામરના ટોપિક છે, આપણે આગળ જોઈશું. અહીંયા છે ઇશ બિન 20 યર્સ ઓલ્ડ. તો અહીંયા શું લખ્યું છે? ઇશ બિન 20 Jahre alt. ફરીથી વાય અને જે હોય તો ય વાંચવાનું, યાહાર આલ્ટ. આઈ લીવ ઇન ઇન્ડિયા. ઓકે, આઈ લીવ ઇન ઇન્ડિયા. તે ક્યાં રહે છે? ઇન્ડિયામાં. તો ઈશ લીવે ઇન ઇન્ડિયન. ઈશ લીવે ઇન ઇન્ડિયન. આગળ જોઈશું. આઈ એમ સ્ટુડન્ટ એન્ડ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ એન્ડ જર્મન. રાહુલ કોણ છે? સ્ટુડન્ટ છે અને તે ઇંગ્લિશ અને જર્મન ભણે છે. તો એને આપણે જર્મનમાં ટ્રાન્સલેટ કરીશું. તો આઈ એમ નો ich bin સ્ટુડન્ટ und lerne English und Deutsch. બરાબર? ઇંગ્લિશનો સ્પેલિંગ પણ અહીંયા ચેન્જ થાય છે, વચ્ચે એસ આવી જાય છે, એ ધ્યાન આપજો. જર્મન ને ડોઇચ કીધું છે, આઈ એમ ને ich bin, સ્ટુડન્ટ ને સ્ટુડન્ટ. બરાબર? ઓકે, પછી આગળ જોઈએ કે આઈ લાઈક લર્નિંગ ન્યૂ લેંગ્વેજીસ બીકોઝ ઇટ હેલ્પ્સ મી ઇન ધ ફ્યુચર. ઓકે, અહીંયા આપણું આજે છે ને બીકોઝ કંઈક કરીએ છીએ, એ તો હાઉપ્તસાજ અને નિબંધસાજનું આવે. કારણ કે હું કેમ આ લેંગ્વેજ શીખું છું? કારણ કે શું છે? બીકોઝ ઇઝ હેલ્પ મી ફોર ધ ફ્યુચર. તો આનું થોડું ગ્રામર ચેન્જ થાય છે, A2 લેવલનું છે, પણ જોઈએ આપણે. અહીંયા છે ઇશ લર્ને gerne neuen Sprachen, પછી કોમા will as mir in der Zukunft helfen wird. ઓકે, Zukunft એટલે ફ્યુચર, helfen એટલે હેલ્પ. ઓકે, અને બીકોઝ એટલે will, Sprache એટલે લેંગ્વેજ. આગળ જોઈશું આપણે. ઓકે, I study every day to improve my speaking and writing. એ સ્ટડી કરે છે રોજ, એ એનું સ્પીકિંગ અને રાઇટિંગ ઇમ્પ્રૂવ થાય. તો અહીંયા આગળ જોઈએ સ્ટડી એટલે લર્ને. તો ઇશ લર્ને યડન ટાગ. એવરી ડેનું શું કર્યું છે? યડન ટાગ. ટુનું માઇને સ્પ્રેખે und સ્ક્રાઇબે ફ્યાઝિસકાઇટન zu verbessern. બરાબર? હવે છે ને અહીંયા ઇમ્પ્રુવ રાઇટિંગ સ્કિલને એકમાં લઈ લીધી છે. બરાબર? આ જે આખી આ લાઈન છે ને એ A2 ના ગ્રામરની છે, એટલે તમને અત્યારે થોડુંક ટફ લાગશે. આના પછી હું A1 નું બેઝિક જે ઇન્ટ્રોડક્શન છે એ વિડીયો અપલોડ કરીશ. આ થોડુંક અપ લેવલનું છે, A2 લેવલનું છે. અહીંયા છે માય ફેવરેટ સબ્જેક્ટ ઇઝ લર્નિંગ લેંગ્વેજ લર્નિંગ. બરાબર? meine Lieblingsfach ist Sprachen lernen. લેંગ્વેજ લર્નિંગ, તો Sprachen lernen. આગળ જોઈશું. In my free time, I enjoy watching YouTube videos, listening to music and reading simple books. તો in meiner Freizeit ich gerne YouTube Videos höre, Musik und lese einfach Bücher. બરાબર? એ એના ફ્રી ટાઈમમાં ફ્રાઇઝાઇટમાં શું કરે છે? યુટ્યુબ વિડીયો, પછી રીડિંગ, મ્યુઝિક અને બુક વાંચે છે. પછી જોઈએ આગળ. માય ફેમિલી ઇઝ વેરી સપોર્ટિવ એન્ડ કાઇન્ડ. માયને ફેમિલી ઇઝ વેરી એટલે ઝેર, unter Student und freundlich. બરાબર? આગળ જોઈએ.
I also have good friends and we help each other in studies. Okay. Ich habe auch gute Freunde und wir helfen uns gegenseitig beim Lernen. I want to go to Germany. I want to go to Germany in the future for the work and better opportunities. અને ક્યાં જવું છે? જર્મની for future better opportunities. Ich möchte in Zukunft nach Deutschland gehen, dort zu arbeiten und bessere Möglichkeiten zu haben. ઓકે, આ જેટલું આપણે અત્યારે સેલ્ફ ઇન્ટ્રોડક્શન જોયું એ છે આપણું A2 લેવલનું. થોડાક અઘરા શબ્દ છે, થોડાક તમને સેન્ટેન્સ ક્રિએશન નહીં ખબર પડે કારણ કે આમાં પોસેસિવ આર્ટિકલ, પોસેસિવ પ્રોનાઉન્સ યુઝ થયું છે. પછી નિબેનસાર્જ આવ્યું છે, હાઉપ્ટ નિબેનસાર્જ બેવ આવ્યા છે, તો એ થોડુંક ટફ લાગશે. અને આપણા જે શબ્દ જોવા જઈએ ને કે બે શબ્દ છે મ્યોગ્લિશકાઇટેન, પછી આગળ પણ ઘણા શબ્દ આવ્યા. આ છે ગેગેન્ઝાઇટિસ, બેઇમ કેમ આવ્યું, બરાબર? તો આમાં તમને કન્ફ્યુઝડ થશો, પણ અત્યારે ખાલી શબ્દ જુઓ, શબ્દ હું કેવી રીતે બોલું છું, હેલ્ફેન છે, બરાબર? એના ઉપર ધ્યાન આપો, પછી તમને આગળ ઇઝી પડશે. I am a friendly and hardworking person. Ich bin ein freundlicher und fleißiger Mensch. Ich bin ein freundlicher und fleißiger Mensch. I always try to learn something new every day. Ich versuche immer jeden Tag etwas Neues zu lernen. Ich versuche immer jeden Tag etwas Neues zu lernen. Okay? Thank you for listening to my introduction. Nice to meet you. Vielen Dank, dass Sie sich meine Vorstellung angehört haben. Schön. Sie können Sie lernen. ઓકે, આગળ જોઈશું આપણે. આ A2 લેવલનો થોડોક અઘરું ઇન્ટ્રોડક્શન હતું. આગળ આપણે A1 લેવલનું થોડુંક ઇઝી ઇન્ટ્રોડક્શન જોઈશું, તો તમારે A1 ની એક્ઝામમાં ઇઝી પડે. થેન્ક યુ સો મચ for watching my video. Please subscribe EU Study Hub. We need your motivation.